Audio Jungle. જય માતાજી મિત્રો, હું આજે બતાવી રહ્યો છું રામેશ્વરમ ફરવું કેવી રીતે અને કેટલો ખર્ચો આવશે। આ જે દેખાઈ રહ્યું છે તે અગ્નિ તીર્થમ છે। તે ભગવાન શ્રી રામે અહીંયા સ્નાન કર્યું હતું। આ દરિયો એકદમ શાંત જોવા મળશે તમને। હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની તરફ। આ રામેશ્વરમ મંદિર છે। આ જે દેખાઈ રહ્યું છે તે 22 કુંડ છે। 22 કુંડની અંદર આપણે સ્નાન કરવાનું રહેશે। સૌથી પહેલાં અગ્નિ તીર્થમમાં સ્નાન કરવું। ત્યાં ભગવાન શ્રી રામે ત્યાંના પાપ ધોવા માટે ત્યાં તેમને સ્નાન કર્યું હતું। તે પછી આપણે ભીના વસ્ત્રો અહીંયા 22 કુંડે આવવાનું। 22 કુંડે આવીને અહીંયા આપણે સ્નાન કરવાનું રહેશે। આ મંદિરની અંદરની સાઈડનો આખો વ્યૂઝ છે, એ તમે જે જોઈ રહ્યા છો તે। આ જે દેખાઈ રહ્યું છે તે રામકુંડ છે। આ ભગવાન શ્રી રામ મંદિર છે જે તમે જોઈ રહ્યા છો તે। જે બહુ જ સરસ છે। તમે અંદર જાઓ એટલે તમને જોવાની પણ મજા આવે। ભગવાન રામ અને ભગવાન માતા સીતાના આની અંદર જન્મ કુંડલી પણ જોવા મળશે તમને। બહુ સરસ જગ્યા છે। આપણે જેમ કહેવાય ખેતલા આપા, જેમ આપણા સુરાપુરા કહેવાય, એવી રીતે જ આ બધા અહીંયા પથ્થરમાં બેસાડેલા છે। અહીંયા જે રામ મંદિરની અંદર જશો એટલે તમને જોવા મળશે। આ જે દેખાઈ રહ્યું છે તે પંચમુખી હનુમાન છે, જે આપણે રામેશ્વરની અંદર જોવા મળશે। પંચમુખી હનુમાન આ ભગવાન શિવનો અવતાર જે કહેવાય નટરાજ તે છે। બહુ સરસ। આ જે દેખાઈ રહ્યું છે તે લક્ષ્મણ મંદિર છે। જેમ આપણે રામ મંદિર જોયું તેવી જ રીતે સેમ લક્ષ્મણ મંદિર પણ છે અહીંયા। આ લક્ષ્મણ મંદિર છે અહીંયાની સેમ એવી જ રીતે અહીંયા પણ લક્ષ્મણ કુંડ તમને જોવા મળશે। બહુ સરસ છે। સારી મછલીઓ પણ અંદર જોવા મળે છે તમને। આજે જોઈ રહ્યા છો તે પામન બ્રિજ છે, જે રેલવે ટ્રેનનો ટ્રેક છે આખો, જે 3 કિલોમીટરની રેન્જમાં છે। બહુ સરસ જગ્યા છે। હું તમને આખો આનો વિડીયોઝ તમને હું બતાવીશ। આ ગંગાસાગર છે, જે ભગવાન શ્રી રામે દરિયામાં બાણ મારીને મીઠા પાણીનો કૂવો બનાવ્યો હતો। માતા સીતાને જ્યારે તરસ લાગી હતી ત્યારે એ દરિયા વચ્ચે છે અને પાણી આ કૂવાની અંદર બહુ મીઠું છે। આ દરિયો છે અને આ જે જગ્યા છે હું તમને બતાવું છું। આ કૂવો છે જે મીઠા પાણીનો કૂવો છે। હવે આપણે જઈ રહ્યા છીએ વિભીષણ મંદિર તરફ। સામે તમને વ્હાઈટ જે દેખાય તે આપણો રામ સેતુ છે, જે ભગવાન શ્રી રામે ત્યાં ચાલવાનો લંકા જવા માટે રસ્તો બનાવ્યો હતો પથ્થર મૂકી। જે દેખાય છે વ્હાઈટ લાઈન, આ જે દેખાઈ રહી છે એ રામ સેતુ છે, જે ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલો જે જગ્યા છે, જે પથ્થર પાણીમાં નાખીને તરતા હતા એ જગ્યા દેખાઈ રહી છે। આ જે છે બંને સાઈડ દરિયો છે। આ બાજુ બંગાળાની ખાડી છે અને આ બાજુની સાઈડ હિન્દ મહાસાગર છે। આ જે મંદિર જે દેખાઈ રહ્યું છે તે વિભીષણ મંદિર છે। ભગવાન શ્રી રામે અને વિભીષણે આ જગ્યાએ મુલાકાત લીધી હતી। આ મંદિરની અંદરની સાઈડનો વ્યૂઝ છે, કેવી રીતના ભગવાને અપનાવ્યા હતા અને રાવણે કેમ વિભીષણને કાઢી મૂક્યું હતું, આ બધું લખેલું, આમાં ઇતિહાસ બનાવેલો છે। બહુ સરસ છે જગ્યા જોવા માટે। તમે અંદર જશો એટલે તમને બહુ મજા આવશે જોવાનું। તમે મારી પાછળની જે જગ્યા જોઈ રહ્યા છો એ વિભીષણ મંદિર છે। એ ભગવાન શ્રી રામ દ્વારા જ્યારે વિભીષણને હાથ મિલાવ્યો હતો અહીંયા, ત્યારે ભગવાને શ્રી રામે એને અપનાવ્યા હતા અને ત્યાં બંને ભગવાને સંબંધ બાંધીને એને વિભીષણ સાથે એને અહીંયા રાજા ઘોષિત કર્યા હતા ભગવાન શ્રી રામે। આ જગ્યા છે વિભીષણ મંદિર છે। આ જે રામેશ્વરથી કરીબન 12 કિલોમીટરની આડેગાળે આવશે। જો અહીંયા આવો તો વિભીષણ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જરૂર જોજો, કારણ કે જોવાલાયક છે। અંદર તો આપણે વિડીયો નથી લેવા દેતા, પણ મૂર્તિ જોશો તો તમને સાક્ષાત એમ લાગે છે તે હયાત છે એ વસ્તુ। એટલે જો તમને એવી ઈચ્છા થાય તો જરૂર આ જગ્યાની મુલાકાત તો લેજો જ। હવે આપણે આગળ વધી રહ્યા છીએ ધનુષકોટી અને રામ સેતુ જોવા માટે, જે લંકાનો છેડો કહેવાય આપણો। આજે જે દેખાઈ રહ્યું છે તે ધનુષકોટી છે।
જે 1964ની સાલની અંદર પૂરમાં આવીને આ ગામ આખું ડૂબી ગયું હતું, જેની અંદર એક ટ્રેન આખી ડૂબી ગઈ હતી. એટલે જૂનું રેલવે સ્ટેશન પણ અહીંયા છે અને આ હોરર પેલેસ કહેવાય છે. 6 વાગ્યા પછી આપને અહીંયા એન્ટ્રી નથી અને અહીંના લોકો પણ છે તે જે ગામ છે એ ધનુષકોટી ખાલી કરીને રામેશ્વરમાં આવી જાય છે. એ અહીંયા આવ્યો એટલે મને ઇતિહાસ ખબર પડ્યો છે. બહુ સરસ જગ્યા છે, આપણે જોઈ રહ્યા છો તમે તે. હું તમને સ્ટેશન પણ બતાવીશ ધનુષકોટીનું. હવે આપણે આગળ અહીંયાથી ચાલતા ચાલતા જશું આગળની સાઈડ. રામ સેતુ જે આપણો લાસ્ટ ઇન્ડિયાનો છેવાડો કહેવાય, ત્યાંથી આપણે લંકા માત્ર 18 કિલોમીટર જ છે. આજે દેખાઈ રહ્યું છે તે ન્યૂ સેટેલાઇટ જે જટી કહેવાય એ છે, જે ટાવર છે એ ન્યૂ છે આપણો ઇન્ડિયાનો, એ નરેન્દ્ર મોદીના હસ્તક બનાવી. વિડીયો મજા આવે તો લાઈક